સનાતન ધર્મની જય, સતગુરુ દેવની જય। અને હરિને પામવા કરવાનું કશું નથી, આપણે કેવલ નામ પકડવાનું છે। નામનું મહત્ત્વ બહુ છે। દેહ પડે પણ મેળવું નહીં નામ। હરિનું નામના ગુણગાન ગાવા, હરિનું સ્મરણ કરવું, નામનું ભજન કરવું। અને હરિના નામનું સ્મરણ કરવાથી પણ આપણને આપોઆપ સ્વતંત્રતા પણ પ્રાપ્ત થાય છે, અભય પણ પ્રાપ્ત થાય છે। અને આપણે ભક્તિ જ કરવી છે, ભગવાનને શરણે જવું છે, તો હરિનું નામ પકડી લેવું પડશે। આ દેહ મળ્યો છે મનુષ્ય દેહ, તો ભગવાનનું ભજન કરી લેવું જોઈશે। અને આ મનુષ્ય દેહ પણ ભગવાનનું ભજન કીર્તન કરવા માટે જ પ્રાપ્ત થયો છે, જેથી ભગવાનના શરણ સુધી પહોંચી શકીએ। પણ આ દેહનો ઉપભોગ આપણે કરવો નહીં જોવે, વિષય આસક્ત નહીં થવું જોવે, વિષયોનો ભોગ નહીં ભોગવવો, હરિનું ભજન કરવું અને હરિનું સ્મરણ કરવું। હાલતા ચાલતા હરિનું સ્મરણ રાખવું ચાલુ। આપણું શરીર હજી સ્વસ્થ છે, સારું છે, ત્યારે જ હરિભજન થશે। અને શરીર સારું છે ત્યાં હરિભજન આપણે કરી લેવું। અને દેહ જ્યારે આપણો અટકી જાય પછી કશુંય નહીં થાય આપણથી। ભજન ઘણું કરવું છે, સ્મરણ કરવું છે, પણ દેહમાં થતી સમસ્યા આપણા મનને હરી લેશે, પછી ભજન નથી થતું। અને હરિને જ પામવા છે તો જ્ઞાનમાં પડવાની જરૂર નથી। સંત તુલસીદાસ પણ કહે છે કે રામ નામનું સ્મરણ કરો, રામ નામ લૂંટો। અને સત્સંગમાં જઈ સત્સંગ સાંભળીને સત્સંગનો સાર એક જ આવે છે કે હરિનામ લ્યો। ભગવત કથા સાંભળી એનો પણ સાર છેલ્લે આવે છે હરિનામ લ્યો। તો હરિને ભજી લેવા આપણે, અને રાગ દ્વેષ મટાડી દેવા, જેનાથી હરિનું ભજન થઈ જાય છે। અને દરેક શાસ્ત્રો પણ આપણને પોકાર કરી કરીને કહે છે કે જીવાત્માઓ સંસારના વિષયોમાંથી બહાર નીકળી કાંઈક હરિભજન કરો। કોઈ પણ એક નામ પકડી લો જેની ઉપર પ્રેમ છે, જે નામમાં આપણને પ્રીત છે, એ જ નામ આપણે પકડી અને હરિનું ભજન કરી લેવું। અને જ્યારે નામમાં સાચો પ્રેમ જાગૃત થશે, અને સાચો પ્રેમ જાગે ત્યારે જ આપણી સુરતા જાગે છે, અને એ જ સુરતાથી આપણો જીવ જાગે। અને જ્યારે જીવાત્મા જાગી જાય છે ત્યારે સાક્ષાત શિવાત્મા રૂપી આત્મા સાક્ષાત્કાર થઈ જાય છે। આ જ નામનો પ્રતાપ છે। એટલે હરિભજન કરવું, સ્મરણ કરવું, અને આ સ્મરણ આપણા હૃદયથી થાય છે, શ્વાસે શ્વાસે થાય છે। આ જ સાચું સ્મરણ છે, આ જ સાચું ભજન છે। અત્યારે આપણને મોકો મળ્યો છે, વારે વારે આપણને મનુષ્ય દેહ નથી મળતો, અને ખોટો સમય નહીં બગાડવો। જ્યારે સમય મળે, જ્યારે ટાઈમ મળે ત્યારે ભજન કરી લેવું, મારી અને તારી કરવી। અને એનાથી તો ઉપાધિ વધી જાય છે અને નિષ્કર્મ પણ થાય છે, જેનાથી હરિભજન કરી લેવું। અને મારીને તારી કરવાથી પણ આપણી જિંદગી આમનામ પૂરી થઈ જશે। જ્યારે સંસારના વિષયોમાંથી મુક્ત થાય, સંસારના કર્તવ્ય કર્મથી મુક્ત થાય, ત્યારે રામ નામ જપી લેવું। એ પણ આપણું સાચું ધન છે, રામ નામ। સ્મરણ એવું કરવું, ભજન એવું કરવું કે દરેક નામની અંદર અઢળક પ્રેમ વહેતો કરવો, અઢળક શ્રદ્ધા રાખવી, સંપૂર્ણ વિશ્વાસ રાખવો અને હરિભજન કરવું। હરિ તો પ્રેમના ભૂખ્યા છે, ભાવના ભૂખ્યા છે। હરિ આપણે શું કર્યું એ નથી જોતો, કેટલો પ્રેમ છે, કેટલો ભાવ છે, એ જ આપણો સાચી બેલેન્સ છે।
અને જે પ્રેમ પ્રગટ થાય છે હરિ ઉપરનો, એ જ પ્રેમ નામની અંદર પરોવવાથી નામ જ્યાં લઈ જાય છે એ સુરતા લઈ જાય છે, અને સુરતા જ્યાં જાય છે ત્યાં હરિનો દેશ છે. એટલે પ્રેમ નામ દ્વારા જાય અને નામ સુરતા દ્વારા પહોંચે છે હરિના દેશમાં. અને ત્યાં પહોંચ્યા પછી નથી નામ કે નથી રૂપ, કેવલ પ્રેમ પ્રગટે છે અને ત્યાં પ્રેમ જ છે. અને વ્યક્તિ જ્યારે અતિશય લાગણીશીલ થઈ જાય, કોઈ સાથે જોડાઈ જાય વિષયો સાથે, ત્યારે ત્યાંથી છૂટવું અશક્ય બની જાય. એવી જ રીતે દરેક ભક્ત સાધકને પણ નામ સાથે એવું જોડાઈ જવું કે ત્યાંથી છૂટવું અશક્ય બની જાય. અને આ સંસાર રૂપી માનસરોવરમાં એક આપણે હંસ બની અને હરિના નામરૂપી મોતી આપણે સણવાના છે શ્વાસે શ્વાસે. અને રામ નામની એવી નાવ છે જે સંસાર સાગરમાંથી પણ આપણને પાર કરે છે. અને રામ નામનું ભજન હશે ત્યારે જ સદગુરુ આપણી ઉપર કૃપા ઉતારશે. અને રામ નામની અંદર આપણે ઉતરી જવું. અને રામ નામની જ્યારે એવી લગની લાગે ત્યારે સઘળો સંસાર પણ આપણો છૂટી જાય છે. રામની લગની લાગે ત્યારે જ આપણા ઘટમાં જ્યોતિ જાગે છે અને સઘળી ભ્રાંતિ પણ ભાગી જાય છે. આપણી અંદર અને બહાર અને અંજવાળા જ બધા થઈ જાય છે અને ભાંગી જાય બધા અંધારા. આ જ રામ નામનો પ્રતાપ છે. અને રામ નામના પ્રતાપથી જ આપણી અંદર અખંડ જ્યોત જાગે છે અને નિર્ભય નોબત પણ વાગે આપણા ઘટમાં. ત્યારે જ આપણે અનેકમાંથી એકને ભાળીશું, ત્યારે જ ભવનું દુઃખ આપણું ટળી જશે અને આપણું અહમતાપણું પણ વકાઈ જાય, મમતાપણું પણ મટી જાય. ત્યારે મહાપદ આપણે માગવું પડતું નથી અને સદગુરુ કૃપાથી મહાપદ આપોઆપ મળી જાય છે. આ જ હરિના નામનો પ્રતાપ છે. બધું કરીને કરવાનું હરિનું નામ લેવાનું છે. જીવનમાં શાંત થઈ જવું ત્યારે જ હરિ ભજાશે. અને હરિ ભજવાનું આ એક જ મનુષ્ય દેહ ઠેકાણું છે. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.